જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, સ્વાગત છે ફરીથી એકવાર મિલેશભાઈના કિચનમાં. આજે આપણે બનાવશું ભીંડાનું શાક. આમ તો ભીંડાનું શાક બહુ જુદી જુદી રીતે લોકો બનાવે છે. આપણે બનાવશું ચણાના લોટ ને ચોખાના લોટથી. સરસ મજાનું કડક એકદમ મસ્ત મજાનું ભીંડાનું શાક બનશે. તો ચાલો આપણે શરૂ કરીએ ભીંડાનું નવી રીતનું શાક. જય શ્રી કૃષ્ણ. ભીંડાનું લોટિયું શાક બનાવવા માટે આપણે લઈશું 7 થી 8 ભીંડા. ભીંડાને નાના નાના સરસ મજાના સમારી લેવાના છે. નાના નાના કટકા કરી લેજો. એક પેનમાં 3 ટેબલ સ્પૂન વેજીટેબલ ઓઇલ લેવાનું છે. એમાં રાઈ, મેથી અને હિંગ નાખવાની છે. ધીમા આંચ પર એને કરવાનું છે ને આપણે જેમ કહે આપણી ગુજરાતી ભાષામાં એને તતડાવવાની છે. ધીરે ધીરે તતડવા માંડશે. સુગંધ આવે છે. હવે એમાં આપણે હળદર ઉમેરીશું. હલાવી લેવાનું છે સારી રીતે. ભીંડા નાખી દો. હવે ભીંડાના શાકમાં છે ને ભીંડાને હલાવ્યા કરવું પડશે, કારણ કે એને ચારે બાજુથી આપણે ગરમ કરવાનું છે. એવું નહીં થાય કે એક બાજુ કડક થઈ જાય ને પછી એક બાજુ રહી જાય. એટલે એને આમ હલાવીને એને ફેરવા કરવાનું છે. ભીંડાના શાકમાં આ જેને જરાક વાર લાગે છે થતાં. તમારે કોન્સ્ટન્ટ એને હલાવ્યા કરવું પડશે. એની અંદર હવે આપણે સોલ્ટ નાખીશું ટેસ્ટ પ્રમાણે. હજુ બી આને આપણે ધીમી આંચ પર જ રાખવાનું છે. પાછું એને હલાવો. આવું ધીરે ધીરે હલાવ્યા કરવાથી ઇવનલી કૂક થશે. એની અંદર ગ્રીન ચીલી પેસ્ટ નાખી છે આપણે. સ્વાદ અનુસાર નાખવાની છે, તમને જેટલી તીખી જોઈએ એટલી. પાછું એને જરાક વાર હલાવો. આ શાકની મેઇન પ્રોસિજર જ આ છે. એને હલાવ્યા કરવું પડશે. હવે આપણે એમાં ધાણા જીરું નાખીશું. એક ટેબલ સ્પૂન જેટલું નાખવાનું. ટીસ્પૂન નાખવું હોય તો હવે નખાય. ધાણા જીરું તમારા પર છે. લાલ મરચાંનો પાવડર સેમ થિંગ, 1 ટીસ્પૂનથી લઈને 1 ટેબલ સ્પૂન, તમારે જે નાખવું હોય તે. પાછું એને મિક્સ કરી દો. દસેક મિનિટની આ પ્રોસિજર છે. આમાં આપણે હવે ઉમેરીશું ચણાનો લોટ, 1 ટેબલ સ્પૂન જેટલો. એને મિક્સ કરો. થોડી વાર ગરમ થવા દો. પાછું આ છે આપણો ચણાનો લોટ. હવે એની અંદર આપણે ચોખાનો લોટ બી નાખીશું. એ બી સેમ માત્રામાં જ નાખવાનો છે.
આમાં જેટલો ચણાનો લોટ નાખો એટલો જ રાઈસ ફ્લાવર નાખી દીધો છે આપણે, ચોખાનો લોટ. મિક્સ કરો બરાબર. આમાં આપણે હવે ખાંડ નાખીશું. મિક્સ કરી દેવાનું છે પાછું. એક ટીસ્પૂન જેટલી ખાંડ નાખી છે. થોડી વાર પાછું થવા દો એને. ધીમી આંચ પર કૂક થયા કરશે. મહત્ત્વની વાત છે, ધીમી આંચ પર રાખવાનું છે, મિક્સ કર્યા કરવાનું છે, એટલે ભીંડા એક તરફથી કડક નહીં થઈ જાય, ઇવનલી કૂક થાય. હવે થોડુંક આ લીંબુ પાણી નાખો અંદર, ખટાશ. શુગર ને લેમન વોટર બેનું મિક્સન સ્વાદ અનુસાર. મીઠું ને ખાટું મિક્સ કરો પાછું બરાબર. થઈ ગયું છે હવે આપણું શાક. ધીરે ધીરે કડક થતું જશે. લાંબી પ્રોસિજર છે, પણ એન્ડમાં એનું રિઝલ્ટ મસ્ત આવશે. મસ્ત મજાનું ખરું ખરું શાક થશે. જો થઈ ગયું છે રેડી. પીરસી લો, એન્જોય કરો. તો મિત્રો કમેન્ટમાં લખજો તમને કેવું લાગ્યું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ બટન પણ દબાવો. ચાલો તો પછી એન્જોય કરો. જય શ્રી કૃષ્ણ.